ત્યારે થોડાક દિવસ પહેલા રાજકોટના જસદણ ખાતે કોળી સમાજના યુવકની સરા જાહેરમાં છરીઓ ધોકા પાઇપો વડે હુમલો કરીને સમાધાનના બહાને તેમની હત્યા નિપજાવી દીધી। આ ઘટનામાં છગનભાઈ ઝાપડિયાની હત્યા થતાં કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। માત્ર સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। છગનભાઈના પુત્ર છે તે પોતાના મામાના ત્યાં શિવરાજપુર ગામમાં ગયા હતા, ત્યારે જે શિવરાજપુર ગામના આરોપીઓ છે તેમને ગાડી હટાવવા બાબતે બબાલ થઈ ને આને લઈને મંદુક ચાલી રહ્યો હતો। ત્યારે સમાધાન માટે છગનભાઈ ઝાપડિયાને તેમના પુત્રને બોલાવવામાં આવે છે ને આરોપીઓ પહેલાંથી પ્લાનિંગ કરી લે છે મારી નાખવાનો, ને ધોકા પાઇપો વડે છરીઓ વડે બંને પિતા પુત્ર પર આરોપીઓ હુમલો કરી દે છે ને આ ઘટનામાં છગનભાઈ ઝાપડિયાનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના બાદ કોળી સમાજ મેદાને આવ્યો હતો। કોળી આગેવાનોએ પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું ને જો આટલા સમયમાં ધરપકડ આરોપીઓની નહીં થાય તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ ઘટનામાં મંત્રી કુંવરજી બાવળિયા પણ મેદાને આવ્યા હતા, જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। હવે જે ધરપકડ કર્યા બાદ શિવરાજપુર ગામ જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં આરોપીઓને દોરડા બાંધીને રાજકોટની પોલીસ અને જસદણ પોલીસ છે તે સ્થળ પર લઈ ગઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાને દ્રશ્ય સામે આવ્યા છે કે આ એ મુખ્યત્વે આરોપીઓ છે કે જેમાં છગનભાઈ ઝાપડિયાની હત્યા કરવામાં તેમની ભૂમિકા છે। તેમને પોલીસ નિવેદન નોંધી રહી છે, પૂછપરછ કરી રહી છે કે કઈ રીતે હત્યા કરવામાં આવી, કઈ રીતે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, કોણ કોણ આ ઘટનાક્રમમાં સંડોવાયેલો હતો ને જે આખો જે હત્યા અને જો આખા ઘટનાક્રમને અંજામ આપીને જે હત્યારો છે તે પણ પોલીસે કબજે કર્યા છે ને આ આરોપીઓ છે તેમની શાન ઠેકાણે લાવવા માટેની હવે પોલીસે તજવીજ હાથ ધરી છે। આ ઘટના મામલે કોળી સમાજ છે તે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે। મોટી સંખ્યામાં આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા છે તે સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પોલીસનો જડ બેસેલા બંદોબસ્ત છે તે સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા છે તે પૂર્ણ કરીને પોલીસ આરોપીઓને હવે જેલના સળિયા પાછળ લઈ ગઈ છે।